સમાચારની શરૂઆત કરીએ તો અયોધ્યા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઊંઝાના એપીએમસીમાં અભૂતપૂર્વ રોશની જોવા મળી છે. તો અયોધ્યા મહોત્સવને લઈને ઊંઝા એપીએમસીમાં અભૂતપૂર્વ રોશની જોવા મળી છે. એપીએમસી બિલ્ડિંગ અને સમગ્ર માર્કેટમાં ભવ્ય રોશની કરવામાં આવી છે. તો લાઇટિંગ અને રોશની વચ્ચે માર્કેટમાં અદ્ભુત નજારો સર્જાયો છે. ઊંઝા એપીએમસીમાં રોશનીને પગલે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો છે. તો અયોધ્યા મહોત્સવને લઈને પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ ભગવાન શ્રી રામ બિરાજમાન થવાના છે અને જેની ખુશીમાં લોકોએ અયોધ્યા મહોત્સવને લઈને ઊંઝા એપીએમસી ખાતે અભૂતપૂર્વ રોશની જોવા મળી છે. તો એપીએમસી બિલ્ડિંગ અને સમગ્ર માર્કેટમાં ભવ્ય રોશની કરવામાં આવી છે. લાઇટિંગ અને રોશની વચ્ચે માર્કેટમાં અદ્ભુત નજારો જોવા મળ્યો છે. તો ઊંઝા એપીએમસીમાં રોશનીને પગલે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો છે. તો અયોધ્યા મહોત્સવને લઈને ઊંઝા એપીએમસીમાં ભૂતપૂર્વ રોશની 22 જાન્યુઆરીએ ભગવાન શ્રી રામ બિરાજમાન થવાના છે અને તેની ખુશીમાં ઊંઝા એપીએમસીમાં અભૂતપૂર્વ રોશની કરવામાં આવી છે. બિલ્ડિંગ અને સમગ્ર માર્કેટમાં ભવ્ય રોશનીથી શણગારી દેવામાં આવ્યું છે. લાઇટિંગ અને રોશની વચ્ચે માર્કેટમાં અદ્ભુત નજારો જોવા મળ્યો છે. તો ઊંઝા એપીએમસીમાં રોશનીને પગલે દિવાળી જેવો માહોલ પણ જોવા મળ્યો છે.